આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં રખડતા શ્વાનોના વારંવાર વાયરલ થતા વિડીયો બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે તો રાજ્ય સરકારના પરિપત્રને પગલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ પીએચસી અને સીએચસી સેન્ટરોમાં હાજર શ્વાનોની ગણતરી કરી 3 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે। જો કે દર્દીઓની સારવાર કરતા તબીબોને હવે શ્વાન ગણતરી જેવી કામગીરી સોંપાતા તબીબી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાયરલ વિડીયોના દબાણ હેઠળ લેવાયેલા નિર્ણયથી હોસ્પિટલના વહીવટી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે। હવે જોવાનું એ રહે છે કે સોમવાર સુધીમાં આંકડાકીય માહિતી આપવા બાબતે તબીબોનો શું પ્રતિસાદ રહે છે। શ્વાન મુદ્દે કોર્ટ હવે કડક આદેશ કરી રહી છે ત્યારે હવે જે સરકારી હોસ્પિટલ હોય કે પીએચસી સેન્ટર હોય ત્યાં કેટલાક શ્વાન છે તે અંગેની ગણતરી હવે ડોક્ટરોએ કરવાની રહેશે। ગુજરાતના આરોગ્ય કમિશનર દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે ડોક્ટરોએ પોતાના પીએચસી સીએચસી સેન્ટરોમાં કેટલા શ્વાન છે તેની ગણતરી કરીને આપવાની રહેશે અને રાજ્ય સરકારના પરિપત્રના પગલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીએ પણ આદેશ આપ્યો છે કે તેમની તમામ સરકારી હોસ્પિટલમાં કેટલા શ્વાન રખડે છે તેની માહિતી માંગવામાં આવી છે। તમામ સરકારી હોસ્પિટલોમાં પીએચસીમાં સીએચસીમાં કેટલા શ્વાન રખડે છે સોમવાર સુધી આ માહિતી આપવાની છે। ડોક્ટરે પોતપોતાના હેલ્થ સેન્ટરોમાં કેટલા શ્વાન છે તેની ગણતરી કરી અને જિલ્લા આરોગ્ય કમિશનર વિભાગ સોમવાર સુધી મોકલવાની રહેશે। આ રાજકોટની વાત કરીએ તો 55 આરોગ્ય કેન્દ્ર 12 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને 5 સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર એક જિલ્લા હોસ્પિટલ એક મેડિકલ હોસ્પિટલમાં કેટલા શ્વાન છે તે અંગેની માહિતી માંગવામાં આવી છે। વાત એમ છે કે જ્યારે શ્વાન છે શ્વાનના એવા કેટલાય બનાવો બનતા હોય છે કે તે રખડતા શ્વાનો છે તે કેટલાક લોકોને બચકા ભરી લેતા હોય છે અને કેટલાક લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે હવે હાઈકોર્ટે પોતાનું કડક વલણ અપનાવ્યું છે। ત્યારે પહેલા આ ગણતરી માટે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તેમણે વિરોધ કર્યો, ત્યારબાદ તલાટી મંત્રીઓને આ જવાબદારી સોંપવામાં આવી તેમણે પણ વિરોધ કર્યો તો હવે આ જવાબદારી ડોક્ટરોને સોંપવામાં આવી છે। આ દ્રશ્યો છે રાજકોટની સિવિલ હોસ્પિટલના પીએમ નજીકના દેખાડી રહ્યું ત્યાં કેટલાક રખડતા શ્વાનો જોવા મળી રહ્યા છે। હવે તેની ગણતરી ડોક્ટરોએ કરવાની છે। ડોક્ટરો તેનો વિરોધ કરશે કે તેની ગણતરી કરીને આપશે તે તો આવનારો સમય જ કહીની રહેશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી TV 13 રાજકોટ।